गुड मॉर्निंग स्टूडेंट्स। श्री सारस्वत विद्यालयની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું કુલદીપ ટંડેલ અને આપણે ફિઝિક્સ સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ। તો ચેપ્ટર નંબર 11 ની અંદર સ્વાધ્યાય નામક બાકી દાખલાઓ ગણી અને ચેપ્ટર પૂર્ણ કરીએ। 11.4 આધુનિક થર્મોમેટ્રીમાં પાણીનું ત્રિબિંદુ પ્રમાણિત નિયત બિંદુ છે। શા માટે? બરફનું ગલન બિંદુ અને પાણીના ઉત્કલન બિંદુને પ્રમાણિત નિયત બિંદુ સ્વીકારવામાં ખોટું શું છે? તો પાણીનું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ એ વાતાવરણના દબાણે 0 ડિગ્રી સેલ્સિયસ અને 100 ડિગ્રી સેલ્સિયસ છે। જો દબાણ બદલાશે તો પાણીના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ બદલાય છે, જ્યારે ત્રિબિંદુ પાણીનું એ ચોક્કસ દબાણે એ જ રહે છે, જે બદલાતું નથી। એટલા માટે એને નિયત બિંદુ તરીકે સ્વીકારવામાં આવે છે। તો તમને પ્રશ્ન થશે આ ત્રિબિંદુ શું છે? તો એના માટે આ સિલેબસની બહારનો એક ટોપિક આપણે અભ્યાસ કરવો પડશે, ત્રિબિંદુ નામનો, જે 283 પેજ ઉપર આપ્યો છે। એમાં એક ગ્રાફ આપ્યો છે, એ ગ્રાફ સમજીએ। એક CO2 માટેનો ગ્રાફ છે અને બીજો પાણી માટેનો ગ્રાફ છે। ગ્રાફની અંદર અમુક મૂલ્યો આપ્યા છે। આને કહેવાય અવસ્થા ફેઝ ડાયાગ્રામ। આને શું કહેવાય? ફેઝ ડાયાગ્રામ। ફેઝ એટલે અવસ્થા। પાણી કઈ અવસ્થામાં કયા દબાણે અને કયા તાપમાને હશે એ આ દર્શાવે છે। આ દબાણ છે એટમોસ્ફિયરમાં અને આ તાપમાન છે ડિગ્રી સેલ્સિયસમાં। આ મૂલ્યો આપણે યાદ નથી રાખવાના, પરંતુ સમજવા માટે હું આ ગ્રાફને પ્લોટ કરું છું, જેથી તમને સમજાવી શકું। ઘન, પ્રવાહી અને વાયુ। હવે આ ગ્રાફ શું બતાવે છે એ સમજો। તો આ ગ્રાફ પાણી કઈ અવસ્થામાં હશે એ બતાવશે। એટલે શું? તો કે આટલા દબાણે, ધારો કે આ બિંદુ સિલેક્ટ કરીએ, તો આટલું તાપમાન અને આટલું દબાણ, આ તાપમાન અને આ દબાણે વાયુ, અહીં જે પાણી છે એ વાયુ અવસ્થામાં હશે। શેમાં હશે? વાયુ અવસ્થામાં। જ્યારે અહીંનું કોઈ એક બિંદુ સિલેક્ટ કરો તો આ તાપમાન અને આ દબાણ, એટલા તાપમાન અને એટલા દબાણે આ જે પાણી છે એ પ્રવાહી સ્વરૂપમાં હશે। જ્યારે આ તાપમાન અને આ દબાણે એ જે પ્રવાહી છે, એ જે પાણી છે એ ઘન સ્વરૂપમાં હશે। એટલે કયા તાપમાને કયા દબાણે પાણીની અવસ્થા કઈ હશે એ આ બતાવે। આને કહેવાય ફેઝ ડાયાગ્રામ। હવે એની અંદર આ જે બિંદુ છે એ તમે જુઓ તો અહીંયા આગળ પાણી એ ઘન, પ્રવાહી અને વાયુ ત્રણે ત્રણ અવસ્થા એક સાથે દર્શાવે છે। આ બિંદુને કહેવાય ત્રિબિંદુ, જે હંમેશા 0.01 ડિગ્રી સેલ્સિયસ હોય છે। એટલે કેલ્વિનમાં તમે લખો તો 273.16 કેલ્વિન હોય છે હંમેશા, બરાબર। અને કયા દબાણે? તો આટલા દબાણે। એટલે આટલા દબાણે પાણીનું ત્રિબિંદુ આ જ રહે છે, જે ક્યારેય બદલાતું નથી। એટલા માટે આપણે પાણીના ત્રિબિંદુને નિયત બિંદુ તરીકે સ્વીકારીએ છીએ, કારણ કે ગલન બિંદુ ને ઉત્કલન બિંદુ એ તો દબાણ સાથે બદલાતા રહે છે। એની અંદરનો બીજો પ્રશ્ન સોલ્વ કરીએ। ઉપર દર્શાવ્યા મુજબ મૂળ સેલ્સિયસ માપક્રમમાં બે નિયત બિંદુઓને અનુરૂપ નક્કી કરેલ સંખ્યાઓ 0 ડિગ્રી અને 100 ડિગ્રી સેલ્સિયસ છે। તો નિરપેક્ષ માપક્રમ પર બેમાંથી એક નિયત બિંદુ પાણી માટે ત્રિબિંદુ લેવામાં આવે કે જેમાં કેલ્વિન પ્રમાણભૂત માપક્રમ પર તેને અનુરૂપ સંખ્યા 273.16 કેલ્વિન હોય, તો બીજું નિયત બિંદુ શું હશે? તો બીજું નિયત બિંદુ આપણે લઈશું 0 કેલ્વિન। ચાલો નેક્સ્ટ પ્રશ્ન કરીએ। સી, નિરપેક્ષ તાપમાન ટીનો સેલ્સિયસ માપક્રમ સાથેનો સંબંધ નીચે મુજબ છે। TC = T - 273.15। શા માટે આપણે આ સંબંધમાં 273.16 ને બદલે 15 લીધા છે? તો આ સંબંધ કેલ્વિન અને સેલ્સિયસ માપક્રમનો છે, જેમાં આ માપ એ ત્રિબિંદુ દર્શાવતું નથી। 273.16 તો ત્રિબિંદુ છે, જેનો આની સાથે કોઈ સંબંધ નથી। ડી, નિરપેક્ષ માપક્રમ પર પાણીના ત્રિબિંદુ માટે એવું કયું તાપમાન છે કે જેના માટે એકમ ગાળાનું પરિમાણ ફેરનહીટ માપક્રમ પરના એકમ ગાળાના પરિમાણ જેટલું જ હશે? ચાલો
તો હવે આ થોડો ડિફિકલ્ટ એક પ્રશ્ન છે, એને સોલ્વ કરીએ. તો પાણીનું ત્રિબિંદુ કેલ્વિનની અંદર આપણને ખબર છે કે 273.16 કેલ્વિન. હવે બે માપક્રમ પરના સંબંધ લખીએ આપણે. તો ફેરનહીટની અંદર ગલનબિંદુ હોય છે 32 ડિગ્રી ફેરનહીટ અને ઉત્કલન બિંદુ હોય છે 212 ડિગ્રી ફેરનહીટ. જ્યારે કેલ્વિનની અંદર 273.15 કેલ્વિન હોય છે અને ઉત્કલન બિંદુ હોય છે 373.15 કેલ્વિન. હવે કેલ્વિન માપક્રમ, ધારો કે કેલ્વિનમાં માપ છે TK, બરાબર, અને ફેરનહીટમાં માપ છે TF. તો આ બે તાપમાન વચ્ચેનો સંબંધ શોધીએ. તો આપેલ તાપમાન TK માઇનસ ગલનબિંદુ 273.15 ડિવાઈડ બાય ઉત્કલન બિંદુ માઇનસ ગલનબિંદુ એટલે ડિવાઈડ બાય 100 થશે. 373.15 માઇનસ 273.15 ઇક્વલ ટુ ફેરનહીટ માટે લખીએ તો ફેરનહીટમાં તાપમાન TF માઇનસ ગલનબિંદુ 32 ડિગ્રી ફેરનહીટ ડિવાઈડ બાય ઉત્કલન બિંદુ માઇનસ ગલનબિંદુ એટલે 212 માઇનસ 32 કરશો તો 80 આવશે. આપણું સમીકરણ 1 થયું. હવે ધારો કે બીજું માપક્રમ પરનું બીજું તાપમાન કેલ્વિનમાં લઈ લઈએ TK ડેશ અને ફેરનહીટમાં લઈ લઈએ TF ડેશ. તો એના માટેનો સંબંધ લખીએ તો શું આવશે? TK ડેશ માઇનસ 273.15 ડિવાઈડ બાય 100 ઇઝ ઇક્વલ ટુ TF ડેશ માઇનસ 32 ડિવાઈડ બાય 180. આ સમીકરણ 2 આવ્યું. હવે આપણને આપેલું છે કે કેલ્વિનમાં માપક્રમ, કેલ્વિન સ્કેલ ઉપર જો માપક્રમ 1 એકમ હોય તો ફેરનહીટ પર કેટલું થાય એ શોધવું પડે. એટલે બે તાપમાનનો તફાવત, જો સ્કેલ આવે એટલે શું આવશે? અહીંયા 0 લખ્યું હશે, અહીંયા 1 લખ્યું હશે, એટલે એક આ બે કાપાઓ વચ્ચેનું માપ છે 1 એકમ. એ જ રીતે કેલ્વિન પર બે તાપમાનો વચ્ચેનું માપ છે 1 કેલ્વિન. તો એ માપ ફેરનહીટ પર કેટલું થશે? એટલે કેલ્વિન માપક્રમમાં 1 એકમ બરાબર ફેરનહીટમાં કેટલા એકમ એ આપણે પહેલાં શોધીશું. બરાબર, તો આ આપેલ છે, આ આપણી પાસે છે. હવે આ પદ સેટ કરવા માટે આપણે આમાંથી આ પદ બાદ કરશું. તો શું કરીએ? સમીકરણ 1 ને 2 માંથી બાદ કરીએ. એટલે આ TK ડેશ માઇનસ TK લઈએ, 2 માંથી બાદ કરતા તો શું થશે? તો જુઓ, TK ડેશ માઇનસ 273.15 ડિવાઈડ બાય 100 માઇનસ TK માઇનસ 273.15 ડિવાઈડ બાય 100 ઇઝ ઇક્વલ ટુ TF ડેશ માઇનસ 32 ડિવાઈડ બાય 180 માઇનસ TF માઇનસ 32 ડિવાઈડ બાય 180. તો 100 ને લસા લઈએ તો શું થશે? TK ડેશ માઇનસ 273.15 માઇનસ TK માઇનસ માઇનસ પ્લસ 273.15 માઇનસ 273.15 પ્લસ 273.15 તો 0 થશે. ઇઝ ઇક્વલ ટુ અહીંયા 180 ને લસા લઈએ તો શું થશે? TF ડેશ માઇનસ 32 માઇનસ TF માઇનસ માઇનસ પ્લસ 32 તો 32 કેન્સલ થશે. હા આવ્યું. તો આના ઉપરથી TF ડેશ માઇનસ TF બરાબર શું થશે? 180 બાય 100 ઇન્ટુ TK ડેશ માઇનસ TK. 0 0 કેન્સલ, 9 2 18 5 2 10 એટલે TF ડેશ માઇનસ TF અને TK ડેશ માઇનસ TK એટલે 1 એકમ. એટલે કેલ્વિન માપક્રમમાં 1 એકમ બરાબર ફેરનહીટ માપક્રમમાં 9/5 એકમ થશે. 9/5 ડિગ્રી ફેરનહીટ થશે. તો કેલ્વિન માપક્રમમાં 273.16 એ આપણું ત્રિબિંદુ છે કેલ્વિનમાં. તો ફેરનહીટમાં એનું માપ કેટલું થશે? તો ફેરનહીટમાં ત્રિબિંદુ કેટલું થાય? તો એ એક માપક્રમ 9/5, તો આટલા માપક્રમ 273.16 એને 9/5 વડે ગુણીએ તો શું થશે? 273.16 ઇન્ટુ 9 ડિવાઈડ બાય 5 થશે 491.68. આટલું થશે. ખ્યાલ આવે છે? તો ફેરનહીટમાં ત્રિબિંદુ આટલું મળશે. જો કેલ્વિન માપક્રમમાં 1 એકમ બરાબર ફેરનહીટમાં કેટલા એકમ એ આપણે શોધ્યા અને એને ગુણી દીધું કેટલા વડે? 273.16 વડે.
આગળનો પ્રશ્ન કરીએ. બે આદર્શ વાયુ થર્મોમીટર એ અને બીમાં અનુક્રમે ઓક્સિજન અને હાઇડ્રોજનનો ઉપયોગ કરવામાં આવે છે. મળતા અવલોકનો નીચે મુજબ છે, એટલે તાપમાન આપેલું છે અને થર્મોમીટરના દબાણ આપેલા છે. તો સલ્ફરનું સામાન્ય ગલનબિંદુનું નિરપેક્ષ તાપમાન થર્મોમીટર એ અને બીના વાંચન મુજબ શું હશે? તો પ્રથમ એ ગણીએ. હવે પાણીનું ત્રિબિંદુ આપણને ખબર છે કેટલું હોય છે, 273.16 કેલ્વિન. તો સલ્ફરનું ત્રિબિંદુ આપણે શોધવાનું, ગલનબિંદુ આપણે શોધવાનું છે. હવે થર્મોમીટર એ માટે પહેલાં ગણતરી કરીએ. તો જ્યારે આ તાપમાન હોય ત્યારે થર્મોમીટર એમાં દબાણ કેટલું હોય? 1.250 × 10⁵ પાસ્કલ. અને જ્યારે તાપમાન આટલું થાય ત્યારે દબાણ કેટલું હોય? તો 1.797 × 10⁵ પાસ્કલ. હવે આપણને ખબર છે કે આદર્શ વાયુ માટે શું હોય? તો P/T અચળ હોય, એટલે P1/T1 બરાબર શું થાય? P2/T2. તો આના ઉપરથી T2 બરાબર શું થશે? તો P1T1 / P2 થશે. T2 બરાબર થશે P2 × T1/P1. તો T2 બરાબર શું થશે? P2 કેટલું છે? 1.797 × 10⁵. P1 કેટલું છે? 1.250 × 10⁵. અને T1 તાપમાન કેટલું છે? 273.16. આની ગણતરી કરીએ. 1.797 / 1.25 × 273.16. તો જવાબ થશે 392.69 કેલ્વિન. આ થર્મોમીટર એ પ્રમાણે સલ્ફરનું ગલનબિંદુ મળ્યું. થર્મોમીટર બી પરથી ગણીએ તો શરૂઆતનું તાપમાન, પહેલું પાણીનું ત્રિબિંદુ 273.16 કેલ્વિન. એ સમયે દબાણ થર્મોમીટર બીમાં કેટલું? 0.2 × 10⁵ પાસ્કલ. અને દબાણ જ્યારે 0.287 × 10⁵ પાસ્કલ થાય ત્યારે તાપમાન કેટલું એ શોધવાનું છે. તો અહીં પણ ફરી પાછું P1/T1 બરાબર લઈએ P2/T2. તો આના ઉપરથી T2 થશે P2/P1 × T1. P2 0.287 × 10⁵, P1 0.2 × 10⁵. તાપમાન T1 273.16. 0.287 / 0.2 × 273.16. તો થશે 391.98 કેલ્વિન. થર્મોમીટર એ અને થર્મોમીટર બી પ્રમાણે આ બે જવાબો આવશે. થર્મોમીટર એ અને બીના જવાબમાં થોડો તફાવત હોવાનું કારણ તમારા મંતવ્ય મુજબ શું હોઈ શકે? બંને વાંચનાકો વચ્ચેની વિસંગતતા ઘટાડવા માટે આ પ્રયોગમાં કઈ પદ્ધતિ જરૂરી છે? એટલે આપણે માપ્યું છે સલ્ફરનું ગલનબિંદુ, થર્મોમીટર એ પ્રમાણે આવ્યું, બી પ્રમાણે આવ્યું, બે વચ્ચે તફાવત કેમ છે? તો જે વાયુ આપેલો હોય એમની વર્તણૂક એ અલગ હોઈ શકે, બરાબર? એટલે જ્યારે વાયુ આદર્શ વાયુ તરીકે વર્તતા હોય ત્યારે એમની વર્તણૂક સમાન હોય. તો વાયુ આદર્શ વાયુ તરીકે ક્યારે વર્તે? તો જ્યારે નીચા દબાણે તમે પ્રયોગ કરો તો. એટલે જ્યારે નીચા દબાણે આ પ્રયોગો કરવામાં આવશે ત્યારે એ અને બી થર્મોમીટરમાં મળતા જવાબો સમાન હશે. પરંતુ ઊંચા દબાણે એમની વર્તણૂક આદર્શ હોતી નથી, એટલે બદલાઈ જાય છે. એટલા માટે આ થર્મોમીટર એ અને બીમાં સલ્ફરનું ગલનબિંદુનો જવાબ બે અલગ મળે છે. એટલે બીમાં શું જવાબ લખી શકાય? તો નીચા દબાણે જ્યારે પ્રયોગ કરીએ ત્યારે આપણને સમાન જવાબ મળશે.
11.16 હવે આ પ્રશ્ન આમ જોવા જઈએ તો ફેઝ ડાયાગ્રામ ઉપરથી છે. ફેઝ ડાયાગ્રામ આપણે યાદ નથી રાખવાનો, આપણને આપ્યો છે એ કન્સિડર કરવાનો છે. તો આ એક ફેઝ ડાયાગ્રામ કાર્બન ડાયોક્સાઇડ માટે બુકની અંદર આપ્યો છે, જેને કન્સિડર કરીએ, જેના ઉપરથી આપણા જવાબ આવશે. તો 11.6 સોલ્વ કરવા માટે આ ધ્યાનમાં રાખીને આપણે સોલ્વ કરીએ. તો આપણને ખબર છે કે કયા દબાણે વાયુ આપેલ પદાર્થ કઈ અવસ્થામાં છે, આ ડાયાગ્રામ ઉપરથી આપણે શોધી શકીએ. તો પહેલો પ્રશ્ન, કયા તાપમાન અને દબાણે CO2ના ઘન પ્રવાહી વાયુ અવસ્થાઓ સંતુલન સ્થિતિમાં સહઅસ્તિત્વ ધરાવશે? તો આ ત્રિબિંદુ છે એનું. તો કયા તાપમાન? -56.6 ડિગ્રી સેલ્સિયસ. અને કયો દબાણ? 5.11 એટમોસ્ફિયર. દબાણના ઘટાડા સાથે CO2ના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પર શું થશે અસર? તો દબાણના ઘટાડા સાથે બંને ઘટશે. CO2 માટે ક્રાંતિક તાપમાન અને દબાણ શું છે? તો ક્રાંતિક તાપમાન અને દબાણ એટલે આ 31.1 ડિગ્રી સેલ્સિયસ અને 73.0 એટમોસ્ફિયર. આ ક્રાંતિક તાપમાન અને દબાણ છે. તો એનાથી શું અસર થાય? તો હવે પછી દબાણ વધારવા છતાં આ વાયુનું પ્રવાહીકરણ થતું નથી, એટલે વાયુ પ્રવાહીમાં ફેરવાશે નહીં. બરાબર? એટલે આટલા તાપમાન પછી તમે ભલે દબાણ વધારશો તો એ વાયુ પ્રવાહીમાં ફેરવાશે નહીં, એટલે એને કહેવાય ક્રાંતિક દબાણ અને તાપમાન. ડી, અલગ અલગ તાપમાન દબાણ આપે છે તો તેમાં તેની અવસ્થા કઈ હશે? -70 ડિગ્રી સેલ્સિયસ. -70 અહીં ક્યાંક હશે. અને 1 એટમોસ્ફિયર. 1 એટમોસ્ફિયર એટલે અહીં, એટલે આ જ લાઈન પકડવાની છે. તો આ બિંદુ આવશે. આ બિંદુ ક્યાં આવ્યું? વાયુમાં, એટલે વાયુ સ્વરૂપે હશે પહેલામાં. બીજા ઓપ્શનમાં -60. -60 અહીંયા ક્યાંક હશે. દબાણ 10 વાતાવરણ, આ 5 છે તો અહીંયા 10 હશે, અહીંયા ક્યાંક. તો આ ક્યાં આવ્યું? આ બિંદુ ઘન અવસ્થામાં, એટલે એ ઘનમાં હશે, એની અવસ્થા ઘન હશે. 15 ડિગ્રી સેલ્સિયસ. 15 અહીંયા ક્યાંક હશે. અને 56 વાતાવરણ દબાણ, એટલે 56, એટલે આ બિંદુ થયું. તો આ ક્યાં આવ્યું? પ્રવાહીના રિજિયનમાં, એટલે અહીંયા એ પ્રવાહી અવસ્થામાં હશે. તો આ રીતે વાયુની અવસ્થાઓ તમે શોધી શકો. નેક્સ્ટ પ્રશ્ન એના ઉપરથી જ છે કે CO2ના પીટી ફેઝ ડાયાગ્રામને આધારે નીચેના પ્રશ્નનો જવાબ આપો. એક વાતાવરણ દબાણે અને -60 ડિગ્રી સેલ્સિયસ તાપમાને CO2નું સમતાપી સંકોચન કરવામાં આવે, શું તે પ્રવાહી અવસ્થામાં જશે? તો જવાબ ના આવશે, તે સીધું ઘન અવસ્થામાં જશે. બીજું, CO2નું દબાણ 4 વાતાવરણ જેટલું અચળ રાખીને તેનું ઓરડાના તાપમાન સુધી ધારણ કરવામાં આવે તો શું થાય? તો તે સીધું ઘન અવસ્થામાં જાય. સી, 10 વાતાવરણ દબાણે અને -65 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આપેલ જથ્થાના ઘન CO2નું દબાણ અચળ રાખી ઓરડાના તાપમાને તેને ગરમ કરતા થતા ગુણાત્મક ફેરફારોનું વર્ણન કરો. આવું કરશો તો શું થશે? તો પહેલાં એનું પ્રવાહીકરણ થશે, ત્યારબાદ બાષ્પમાં ફેરવાશે, એટલે વાયુમાં ફેરવાશે. છેલ્લું ડી, CO2ને 70 ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ કરી સમતાપી સંકોચન કરવામાં આવે છે. અવલોકન માટે તમે તેના કયા ગુણધર્મોમાં ફેરફારની અપેક્ષા રાખશો?
તો આની અંદર આપણે સ્પષ્ટ રૂપાંતર દર્શાવી શકીએ નહીં, સ્પષ્ટ રૂપાંતર દર્શાવાય નહીં. તો આ પ્રશ્નો ખાલી સમજવા માટે હતા, બાકી ફેઝ ડાયાગ્રામ એ આપણા સિલેબસની અંદર ન હોવાથી આપણે આ ન કરવો જોઈએ, પરંતુ આપણને આપ્યો છે એટલે આપણે સમજવાનો એને પ્રયત્ન કર્યો. તો અહીંયા આગળ આપણું ચેપ્ટર નંબર 11 એ પૂર્ણ થાય છે. નેક્સ્ટ ટાઈમ આપણે નવું ચેપ્ટર શરૂ કરીશું.